ને તેમ કંજૂસી કરે છે। 18મી લોકસભાનું ગઠન થયું અને એ વાતને 1 વર્ષ પૂર્ણ થવા માટે આવ્યું છે, ત્યારે પ્રત્યેક સાંસદને એમપીએલડી યોજના અંતર્ગત લોકોની સુખાકારી પ્રાથમિક સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે। આ યોજના હેઠળ શિક્ષણ, રસ્તા, પુલો, પાણી, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ડ્રેનેજના કામો પણ કરી શકાય છે। એમપીએલડી ફેડ હેઠળ ગુજરાતના પ્રત્યેક સાંસદને ₹9 કરોડ ને 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ વાપરી અને તેનું વિશ્લેષણ કરાતા રસપ્રદ તારણો બહાર આવ્યા છે। માત્ર ને માત્ર 4.2% ગ્રાન્ટ ખર્ચાય છે, ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાનું શું કહેવું છે? સૌપ્રથમ ભરત કામલિયા સર। ભરતભાઈ, શું કહેશો? ખાસ તો એક જનતામાં એક અત્યારે નાખુશી છે કે વારંવાર જે કહી શકાય કે લોકો પ્રતિનિધિ તો મોકલે છે સાંસદોને, પણ એ સાંસદો પોતાની જે ગ્રાન્ટ છે તે નથી ઉપયોગ કરતા અને પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે। અત્યારે રોડ રસ્તાનો જે પ્રશ્ન છે તે અત્યારે જ્વલંત પ્રશ્ન છે। બીજા પણ ઘણા બધા પ્રશ્ન છે કે જે પ્રશ્ન ગ્રાન્ટથી તેનું નિવેડો આવી શકે। સર, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો ભાઈ બહેનો માટે 788 સાંસદો રાખ્યા છે આપણે, બરાબર। 788 સાંસદના નામે કોઈને નહીં આવડતા, કારણ કે પ્રજા માટે સિક્રેટ હેર છે, કાંઈ કામના નથી, બરાબર। આજે મારું જ ગામની વાત કરી, 2 બાય 2 નું છે, દીવ આઈલેન્ડ, તમે નામ સાંભળ્યું તો અત્યાર સુધીમાં 7 સાંસદ વયા ગયા। પેલો જીવાણી ગયા, બીજા ફુગરો ગયા, ત્રીજા જે સામજી ડોક્ટર ગયા, ચોથા દયાભાઈ પટેલ ગયા, 5મા ગોપાલ દાદા ગયા, 6ઠા જે લાલુભાઈ પટેલ ગયા, 7મો અત્યારે છે એ ઉમેશ પટેલ છે। પણ પાયાની સુવિધા અમારા ગામમાં પાણી નથી સર। પાણી અમે રાવલ ડેમ પાસે ગુજરાત પાસેથી વેચાતું લઈને લઈ છે, તો સામાન્ય સાદું અવડો ટાપુને તમે સાચવી નથી શકતા, તો આ તો અવડો મોટો દેશ છે, કાશ્મીર થી કન્યાકુમારી લગીને તમે કેવી રીતે સાચવવાના છો? ને ખરાબ કામ કરવા માટે સાંસદ છે સર, સારા કામ કરવા માટે સાંસદ છે જ નહીં, ખાલી બાકડા મૂકે છે, બીજું કાંઈ સાંસદના નામ બાકડામાં હોય। ને બીજી વસ્તુ સર એ છે કે તમે પીએચડી છે કે તમે સારા નાગરિકને બનાવો કે ભારત રત્ન છે કે ભારત ભૂષણ છે, એવાને તમે સીટ આપો ને, તમે ચોર ચકાને ને બુટલેગર ને તમે બેસાડ્યા છે, તો એને શિક્ષિત હોવો જોઈએ કોઈ બી વ્યક્તિ છે। આજે તમે નાનેથી પાયાથી શિક્ષણને ઇમ્પોર્ટન્સ આપો તો દેશ સમૃદ્ધ બને સર। બાકી તો પછી તમારે આ જ રીતે કામ કરવું હોય તો ગુંડાને, આજે ધારો કે તમે મેક્સિમમ જે બધા છે સાંસદ, એ બધા ગુંડા ને બુટલેગર જ છે। તમને સારો માણસ, એનો મતલબ એ છે કે તમને સારો વ્યક્તિ મળતો નથી। ચોક્કસથી કહી શકાય કે એક આક્રોશ સ્પષ્ટપણે લોકોમાં દેખાઈ રહ્યો છે। એક બાજુ જ્યાં ગ્રાન્ટ ઉપયોગ કરવાની વાત છે, તો આ ઉપયોગ નથી થતી ગ્રાન્ટ, અને તેના જ કારણે લોકો અત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે, અને તેના જ કારણે અત્યારે લોકોમાં આક્રોશ પણ અત્યારે દેખાઈ રહ્યો છે। વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ। દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ। આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે। ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।